5 जून को विश्व पर्यावरण दिवस मनाया जाने वाला है, तब उससे जुड़े हुए कार्यक्रम वडोदरा शहर में आयोजित होने वाले हैं। तब इन कार्यक्रमों के बारे में कल वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर एक विशेष बैठक का आयोजन हुआ था। आने वाली 5 जून को विश्व पर्यावरण दिवस के तहत वडोदरा शहर में विभिन्न तरह के कार्यक्रमों का आयोजन करवाया जाएगा। तब कल वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इससे जुड़ी हुई एक बैठक बुलाई गई थी। दरअसल विश्व पर्यावरण दिवस पर वृक्षारोपण के साथ साथ कई तरीके के आयोजन किए जाएंगे, उसके बारे में इस बैठक के तहत अधिकारियों को सूचनाएं दी गई थी। तो वहीं लोगों को भी इस कार्यक्रम में जुड़ने के लिए अपील की गई थी। इसी के साथ आज जो मॉक ड्रिल आयोजित होने वाली है उसके बारे में भी बैठक के तहत चर्चाएं की गई थी। तो वहीं बारिश का मौसम भी अब शुरू होने जा रहा है, तब उससे जुड़े हुए महत्वपूर्ण सुझाव भी अधिकारियों को दिए गए हैं। इस पूरे मामले को लेकर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी दी है। 2 દિવસ પહેલાં રાજ્ય સરકારનું વિડીયો કોન્ફરન્સ હતો અને આધારે અમે આજના મીટિંગ પણ બોલાવવામાં આવી છે। બેઝિકલી 5 જૂન જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, દર વર્ષે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। આ વખતે અમે થોડું મોટું સ્કેલમાં કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। સ્થાનિક પદાધિકારીઓ એમની વોર્ડ વાઇઝ અને એની ઝોન વાઇઝ એનું માહિતી લઈને એક ડિમાન્ડ અમે અત્યારે ક્રિએટ કરવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં તમામ પદાધિકારી સાથે પણ એક બેઠક કરીને જે ડિમાન્ડ છે ત્યાંથી એ ડિમાન્ડ પણ જનરેટ કરશું। પણ મોટાભાગમાં મિશન 2.5 મિલિયન 2 મિલિયન ટ્રીઝનું કરવાનું પહેલાં પ્લાનિંગ કર્યું છે વડોદરા સિટીમાં અને ગુડા વિસ્તારમાં। એટલે આવનારા દિવસોમાં અમે દરેક વોર્ડ વાઇઝ એટલીસ્ટ 50,000 રોપાઓ વિતરણ કરીને એક પેડ માં કે નામ 2.0 એની દ્વારા અમે એની ઝાડની વાવેતર કરવાનું નક્કી કર્યું છે। આમાં તમામ સ્થાનિક પદાધિકારીઓ, સ્થાનિક વોર્ડ કાઉન્સિલર્સ, વોર્ડ ઓફિસર્સ એ સંકલન કરીને ત્યારના રેઝિડેન્શિયલ સોસાયટીઝ, ત્યારના સંસ્થાઓ, ત્યારના સ્કૂલ્સ, ત્યારના જે બલ્ક કન્ઝ્યુમર્સ છે એમને પણ લઈશું। વી આર ઓલ્સો પ્લાનિંગ કે વિશ્વામિત્રીના જે 24-25 કિલોમીટરની પટ્ટો છે એમાં નેક્સ્ટ ફેઝમાં ઉપરના ભાગમાં 2.5 મીટર યા 1 મીટરનું જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે એનું ધ્યાને લેતા અમે ત્યાં પણ પ્લાન્ટેશન કરવાનું નક્કી કર્યું છે। એ ફક્ત વીએમસીનું કામ નથી, એટલે અમે પદાધિકારીઓને સાથે રાખીને એમના થ્રુ ડિમાન્ડ ક્રિએટ કરીને વિશ્વામિત્રીને વાકેલા વીએમસી નહીં પણ સ્થાનિક વડોદરાના નાગરિકો પણ એને એડોપ્ટ કરે, વડોદરાના નાગરિકો પણ જોડે અને વડોદરાના નાગરિકો પણ આવીને આનો વૃક્ષારોપણની કામગીરીમાં જોડાય એ રીતનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે। 31 મેની તારીખ છે, કાલે સાંજનું છે, એટલે સવારે એક સંકલન મિટિંગ પણ રાખી છે। આ સંકલન મિટિંગના સાથે સાથે સાંજનો સમય જે પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે આમાં જિલ્લા કલેક્ટરશ્રી, વીએમસીના ટીમ અને પોલીસ કમિશનર ટીમ જે રીતનું બ્લેકઆઉટનું કામગીરી કર્યું આ જ રીતનું પણ સેમ આયોજન અમે પૂરું ટીમ તરીકે કામગીરી કરીશું। એ રાજ્ય સરકાર તરફથી ઓપરેશન શિલ્ડનું જે સૂચના મોકડ્રીલ આવી છે એ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ અને જે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે પણ પગલાઓ કરવાના છે એની અંદર વીએમસીનું જે પણ સપોર્ટ કરવાનું છે અમે કરીશું અને પબ્લિકને અપીલ છે આ જે ઓપરેશન શિલ્ડનું મોકડ્રીલમાં पूरा सहयोग आपवा माटे विनती करिए छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।